જન્મભૂમિ પ્રથમ તીરથ આ છે માણાવદરના મુખ્ય વિસ્તારમાં આવેલી શહેરી શાળા. એ સિંધી શાળા તરીકે પણ એક જમાનામાં ગુજરાતી અને સિંધી શાળા તરીકે કાર્યરત હતી. માણાવદર બાટવાના ગુજરાતી અને સિંધી શાળાના વર્ગો ચાલતા, પણ કાળની થાપતમાં આજે શહેરી શાળા ખંડેર બનીને ઊભી છે. અસ્તિત્વની આડમાં એ માત્ર અત્યારે ખંડેર રીતે આપ નિહાળી રહ્યા છો. 24 કલાક ધમધમતા આ માણાવદર શહેરમાં આ સિંધી શાળાનું નજારો જુઓ છો. એક વખત ઇતિહાસના પાને આ સિંધી શાળાનો એક જમાનો હતો. ગુજરાતી તાલુકા શાળા, સિંધી શાળા અને કન્યા શાળા બે શિક્ષણ માટેનું મુખ્ય કેન્દ્ર હતું. 1 થી 7 ધોરણ સુધીનો અહીં અભ્યાસ થતો હતો. પાછળ કન્યા શાળાના આચાર્યનું નિવાસ સ્થાન પણ હતું. એમની સામે જ તાલુકા શાળા છે. એ પણ નવા રૂપ રંગ સાથે નિર્માણ પામી છે. આ સિંધી શાળાનું અત્યારે માત્ર અવશેષ તરીકે જોઈ રહ્યા છો. ઉપર આરસપાળની તકતીમાં એમનો ગૌરવવંતો ઇતિહાસ લખાયેલો છે. આ અત્યારે ઝાડપાન ઝાખરા વચ્ચે એ પોતાનો ગૌરવવંતો ઇતિહાસ અકબંધ રાખી સિંધી શાળા ખંડેર બનીને ઊભી છે. આપ એમની બાજુમાં જ માણાવદર તાલુકા પંચાયતનું ગેસ્ટ હાઉસ હતું. તાલુકા પંચાયતનું એ પણ એક ખૂબ જ ધમધમતું હતું. તાલુકા વિકાસ અધિકારીનું ક્વાર્ટર અલગ હતું. ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે, પ્રમુખશ્રી આવે, એમને 1-2 કલાક આરામ કરવો હોય તો તાલુકા પંચાયતની હસ્તકની આ બિલ્ડિંગ આજે ખંડેર બનીને ઊભી છે. શહેરી શાળા માણાવદર.